કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ. હવે મેથ્સના અનંત શિખરોને કરી શકશો તમે સર, કારણ કે તમારી સાથે છે આશીષ સર. સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતી પ્લેટફોર્મ પર અભિયાન બેચમાં. આપણે કરી રહ્યા હતા આંકડાશાસ્ત્ર ચેપ્ટર સ્ટેટિસ્ટિક્સ, અને હવે સમય આવી ગયો છે સ્ટેટિસ્ટિક્સને અંત કરવાનો. સ્ટેટિસ્ટિક્સનો ચેપ્ટર આપણે 4 લેક્ચરમાં ડિવાઈડ કર્યું હતું. આજે એનો ચોથો લેક્ચર છે. હા, અહીં પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે લેક્ચર 3 મુકાઈ ગયું છે, એને આપણે ચેન્જ કરી દઈએ. So this is particularly your lecture number 4. આ લેક્ચર નંબર 4 ની અંદર આપણે આ સ્ટેટિસ્ટિક્સ ચેપ્ટરનો અંત કરીશું એનસીઆરટી પોઈન્ટ ઓફ વ્યૂ થી. હવે આ લેક્ચરમાં આપણે શું શું જોવાના છીએ એની પહેલા એની આગલા લેક્ચરમાં મેં તમને શું કરાવ્યું હતું એનું ક્વિક રિવિઝન કરી લઈએ. તેની આગલા લેક્ચરમાં સૌથી પહેલા મેં તમને સરેરાશ વિચલનની મર્યાદાઓ કરાવેલી હતી કે ભાઈ સરેરાશ વિચલનની લિમિટેશન શું છે, જેમાં મેં તમને મધ્યક અને મધ્યસ્થની લિમિટેશનથી શરૂ કર્યું હતું કે ભાઈ જે મધ્યસ્થ છે, જ્યારે તમારું ડેટા સારી રીતે ફેલાયેલું નહીં હોય, કોઈ એક તરફ ડેટા વધારે હોય તો ત્યાં તમારે મધ્યસ્થની મર્યાદા આવે, અને એ જ મર્યાદા પછી તમારી મીન ડેવિએશન એટલે કે મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલનની આવે. બીજું મેં તમને કહ્યું હતું કે જો તમે મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન શોધો છો તો એ હંમેશા મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન કરતા વધારે હોય છે, એટલે એ પણ એક પ્રોબ્લેમ ઊભી કરે છે. પછી એના માટે આપણે જોયું નવું શું કહેવાય નવો ટોપિક કે પછી એક નવો પરિમાણ, એક નવો માપ, જેનું નામ છે વિચરણ અને પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલનને સ્મોલ સિગ્મા કહેવાય, વિચરણને સિગ્મા સ્ક્વેર કહેવાય. આ કેવી રીતે શોધી શકાય? તો જેવી રીતે મીન ડેવિએશનમાં તમે માનાંક લેતા હતા એની જગ્યાએ આમાં વર્ગ લેવાનું છે, એટલે સિગ્મા સ્ક્વેર એ કેવું થાય તો બધા જેટલા પણ વિચલનો છે, આ બધા ડેવિએશન્સ છે, એનો વર્ગ, એનો સરવાળો ભાગ્યા n. એકદમ ડિટેલમાં આપણે જોયું. પહેલા ખાલી આપણે વર્ગોનો સરવાળો કર્યો, પછી n વડે ભાગવાની ક્યાં ક્યાં જરૂર હતી એ મેં તમને બતાવ્યું, અને n વડે પછી મેં તમને ભાગવી બતાવ્યું. ચાલો, અસતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણમાં મેં તમને બતાવ્યું કે અસતત આવૃત્તિ વિતરણમાં ખાલી xi fi હોય તો એની સાથે આ કેવી રીતે કામ લાગશે. ખાલી તમારી સાથે fi જોડાઈ જશે, સિગ્મા fi xi માઇનસ x બાર, સોરી આ x બાર માઇનસ xi છે, અથવા xi માઇનસ x બાર તમે જે રીતે લખવું એ રીતે લખી શકો છો, નોટ અ બિગ ડીલ. xi માઇનસ x બાર નો વર્ગ છેદમાં સિગ્મા fi. સિગ્મા fi ઇઝ નથિંગ બટ કેપિટલ. એમાં મેં તમને આ પ્રમાણિત વિચલન શોધવા માટેનું એક બીજું સૂત્ર પણ બતાવ્યું. એ બીજા સૂત્રમાં મેં તમને શોર્ટકટ આપ્યું કે તમે fi માટે પણ કરી શકો, fi વગર પણ કરી શકો, એ રીતના દાખલા પણ બતાવ્યા કે ભાઈ બધા પ્રાપ્તાંકોના વર્ગોનો મધ્યક સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ મધ્યકનો વર્ગ. આ જ સેમ વસ્તુ આ તમારી થઈ. માત્ર જો તમને શું કહેવાય કે વર્ગીકૃત માહિતી નહીં આપેલી હોય, અવર્ગીકૃત માહિતી માટે આ રીતે થાય. વર્ગીકૃત આપેલી હોય તો fi આવી જશે, નીચે કેપિટલ n આવી જશે. વિચરણ અને પ્રમાણિત વિચલન શોધવાની ટૂંકી રીતો મેં તમને બતાવી. એ ટૂંકી રીતમાં ખરેખર કેવું હતું કે જે તમે ડેવિએશન શોધતા હતા, સ્ટેપ ડેવિએશન મેથડ, સોપાન વિચલનની રીતથી જે મધ્યક શોધવાની ટૂંકી રીત હતી, xi માઇનસ a બાય h થી જે તમે શોધતા હતા, એમાં di ની જગ્યાએ આપણે જો એને yi નામ આપી દઈએ તો એનો મધ્યક જે તમે શોધો તે y બાર થાય. એના માટે તમે આ મેથડથી જે પ્રમાણિત વિચલન શોધો તે સિગ્મા y થાય. એના પરથી જો તમારે સિગ્મા x નું પ્રમાણિત વિચલન જોઈએ તો સિગ્મા x ખાલી તમને મળી જાય h ટાઈમ સિગ્મા y, અને વિચરણ જોઈએ તો બંને બાજુ વર્ગ કરી દેવાનું. એટલે ઇન શોર્ટ આના માટે તમારે y બાર અને સિગ્મા y આ રીતે તમે સરળતાથી શોધી શકો છો. yi દરેક હોવાથી આ મેથડ તમારા માટે સૌથી સારી પડશે, સિગ્મા yi સ્ક્વેર બાય n. આ બધી વસ્તુ પરથી મેં તમને સ્વાધ્યાય 13.2 ના 5 પ્રશ્નો કરાવ્યા હતા. સ્વાધ્યાય 13.2 ના પ્રશ્ન 1 થી પ્રશ્ન 5 આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. વધુમાં લાસ્ટ લેક્ચરમાં આ બધી જ માહિતી માટે કે ભાઈ અવર્ગીકૃત માહિતી હોય, વર્ગીકૃત હોય, અવર્ગીકૃતમાં પાછા વર્ગીકૃતમાં બી અસતત અને સતત, એના માટેના બધા સૂત્રો તમને યાદ કરાવેલા હતા. મધ્યકના, મધ્યસ્થના, સરેરાશ વિચલન, મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન મધ્યસ્થની સાપેક્ષે, અને પછી આપણે આ બધું શરૂ કર્યું હતું. અને આ બધા એટલે ઇન શોર્ટ મેં તમને અત્યાર સુધીના આખા ચેપ્ટરનું રિવિઝન કરાવી દીધું છે. હવે આપણે આગળ વધીએ તો આજના સેશનમાં શું કરીશું તો ભાઈ પહેલા સ્વાધ્યાય 13.2 ના જે પ્રશ્નો બાકી છે, પ્રશ્ન 6 થી પ્રશ્ન 10,
એ આપણે પતાવી દઈશું બધા. એટલે સ્વાધ્યાય 13.2 આપણું પૂરું થઈ જાય. જેવા સ્વાધ્યાય 13.2 ના પ્રશ્ન 6 થી પ્રશ્ન 10 આ પ્રશ્નો આપણા પતી જશે. પછી આપણે આગળ વધીશું પ્રકીર્ણ સ્વાધ્યાય તરફ. હવે ડાયરેક્ટ પ્રકીર્ણ સ્વાધ્યાય તરફ તો ના જવાય ને, એટલે ડેફિનેટલી એની પહેલા આપણે કરીશું પ્રકીર્ણ ઉદાહરણો. પ્રકીર્ણ ઉદાહરણની વાત કરું તો એમાં પર્ટિક્યુલરલી ઉદાહરણ 13 થી ઉદાહરણ 16 તમને આપેલા છે. એટલે ઉદાહરણ નંબર 13 થી ઉદાહરણ નંબર 16 આપણે જોઈશું. અને જે પ્રકીર્ણ સ્વાધ્યાય છે એમાં પણ લગભગ 6 કે 7 જેવા પ્રશ્નો છે એ બધા આપણે પતાવીશું. તો ચાલો શરૂ કરીએ આ ચેપ્ટરને, અંત કરીએ. તો 13.2 પ્રશ્ન નંબર 6, ટૂંકી રીતનો ઉપયોગ કરીને મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. તો મધ્યક અને પ્રમાણિત વિચલન અત્યાર સુધી જો તમારી પાસે વર્ગ આપેલું હોય તો એમાં તમે કરતા આવ્યા છો, વર્ગ નહીં આપેલું હોય તો પણ કરી શકો છો. બસ એક જ શરત છે કે જે બધા પ્રાપ્તાંકો છે એ બધાનો તફાવત સમાન હોવો જોઈએ. 1 1 1 1 તમે જોઈ શકો છો સમાન તફાવત છે, તો આપણે શોધી કાઢીએ. ચાલો ટૂંકી રીતે શોધવા માટે જો સૌથી પહેલા તમને xi fi આપેલું છે એ આપણે એઝ ઇટ ઇઝ પહેલા મૂકી દઈએ છીએ, xi અને fi, ખરું ને? ચાલો xi તમારી પાસે શું થશે? 60 થી લઈને 68 સુધી, 60 1 2 3 4 5 6 7 60 થી લઈને 68 સુધી થઈ ગયા. હવે એમાં બધા fi મૂકી દઈએ, 2 1 12 29 25 12 10 4 5 આ તમારી પાસે થઈ ગયું xi અને fi. હવે પહેલા આમાં આપણે yi શોધીશું. જોજો yi is equal to xi minus a upon h. અહીં જે h છે, જે સ્ટેપ સાઇઝ છે તે 1 છે, કારણ કે દરેક પ્રાપ્તાંક વચ્ચે તફાવત 1 એકમનો છે. હવે એ ધારેલો મધ્યક તમે આમાંથી ઈચ્છો તેને લઈ શકો છો. 9 પ્રાપ્તાંક છે ટોટલ, તો 5મા નંબરનો લઈ લો, 1 2 3 4 5. આને હું a લઈ લઉં છું. તો આને a લેવાથી ફાયદો શું થશે? તો અહીં જે હું yi લખીશ, અહીં a લેવાથી ફાયદો શું થશે સમજજો. અહીં જે હું yi લખીશ તો આ થઈ જશે 0, 64 ઓછા 64 0. એને ઉપર હું જઈશ તો -1 -2 -3 -4, નીચે +1 +2 +3 +4. તો આ રીતે બધે મને yi મળી ચૂક્યા છે xi - a કરીને. ચાલો હવે yi પરથી મારે એનો જે મધ્યક શોધવાનો છે, જે મારી પાસે થશે y બાર. તો y બાર હું કેવી રીતે શોધી શકું છું? તો y બાર એ મારી પાસે થશે સિગ્મા fi yi છેદમાં સિગ્મા fi, ઓર જેને હું કેપિટલ N પણ લખી શકું છું. તો સિગ્મા fi yi આપણે કરીશું ફટાફટ. એના માટે fi ગુણ્યા yi કરી લઈએ. થોડીક સ્પીડ વધારીશું હવે બાળકો, કે જેથી આપણું સમયસર બધું પતી રહે. ચાલો fi ગુણ્યા yi, 4 દુ 8, 3 એકા 3, 12 દુ 24 ઓછા 29, આ થઈ જશે 0, 12 એકા 12, 10 દુ 20, 4 તાલી 12, 5 ચોક 20. ચાલો સિગ્મા fi yi અને સિગ્મા fi કરીશું. તમારે ઓરિજિનલ મધ્યક અને ઓરિજિનલ પ્રમાણિત વિચલન શોધવાનો છે, પણ એના માટે તમારે પહેલા જે ધારેલો મધ્યક છે એ ત્યાંથી y બાર શોધવું પડશે. ચાલો સિગ્મા fi અહીં કરીશ અને સિગ્મા fi yi અહીં લખીશ. ચાલો તો કેલ્ક્યુલેટરનો સહારો આપણે લઈ લઈશું. ટૂલ્સમાં, મેથેમેટિક્સમાં કેલ્ક્યુલેટર. ચાલો સિગ્મા fi આ બધાનો સરવાળો તો 2 ને 1 3, 12 ને 13 15, 15 ને 25 40, 40 સાઈડ પર મૂકી દો. ચાલો પછી 40 વત્તા 29 વત્તા 12 વત્તા 40 વત્તા 29 વત્તા 12 થઈ ગયું છે. હવે 5 ને 4 9 ને 10 એટલે કે 19. એટલે આ તમારી પાસે થઈ ગયું 100. બિંગો. ચાલો હવે સિગ્મા fi yi આપણે કરીશું. તો ચાલો સિગ્મા fi yi માં આ બધા ધનનો સરવાળો, બધા ઋણનો સરવાળો, તો 12 ને 12 24 અને 20 ને 20 40, 20 ને 20 40 છે, 12 ને 12 24 એટલે 64 થઈ જશે, ઓછા 8 ને 3 11 ઓછા 24 ઓછા 29. ઓહ, સિગ્મા fi yi થઈ ગયું 0. ચેક, કેટલું સરળ. આ 12 ને 12 24 એ 24 ગયું, 8 ને 3 24 અને આ તો 20 ને 20 40. એક વાર ચેક કરી લઈએ પાછું.
ભાઈ 12 ને 12 24 પ્લસ 20 ને 20 40 એટલે આ તમારી પાસે 64 થાય છે. 8 ને 3 એ તમારી પાસે થાય 11 11 ને 29 30 11 29 40 આ બી 64 થશે એટલે 0 જ થશે. એટલે આ તમારી પાસે 0 આવી ગયું છે. હવે જોજો, હવે જો મારે y બાર અહીંથી શોધવું હોય તો સિગ્મા fi yi 0 બાય એનીથિંગ એ તમને મળી જાય 0. ત્યાંથી ઓરિજિનલ મધ્યક જો તમારે શોધવું હોય તો તમને ખબર છે x બાર તમે કેવી રીતે શોધતા, તો આની સાથે h ગુણતા ને a ઉમેરતા, a પ્લસ h ટાઈમ્સ y બાર, રાઈટ? આ જ આમાં જ h ટાઈમ્સ y બાર. y બાર 0 છે એ તમે ધારેલો છે 64 ને, એટલે જેને તમે ધારેલો છે એ તમારો ઓરિજિનલ મધ્યક થઈ ગયો છે 1 ટાઈમ્સ, એટલે x બાર તમારી પાસે થઈ ગયો 64. ચલો હવે તમારી પાસે x બાર છે, તમારી પાસે y બાર છે, x બાર છે, y બાર છે. x બાર અને y બાર નો ઉપયોગ કરીને આપણે સિગ્મા y અને સિગ્મા x પર જઈએ. હવે સિગ્મા y માં જે આપણું બીજું સૂત્ર છે ત્યાં આપણે જઈએ. વોટ ઇઝ અવર ફોર્મ્યુલા? સિગ્મા y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, તો કે ભાઈ સિગ્મા yi સ્ક્વેર અપોન n, fi વાળું છે એટલે અહીંયા આપણે લેવું પડશે ખરેખર સિગ્મા fi yi સ્ક્વેર, સમજજો, અપોન કેપિટલ N માઇનસ y બાર સ્ક્વેર. હવે y બાર 0 છે એટલે એ પદ ડાયરેક્ટલી શૂન્ય થઈ જશે. ચલો સિગ્મા fi yi સ્ક્વેર મારે કરવાનો છે. fi yi સ્ક્વેર, તો પહેલા yi સ્ક્વેર કરું, પછી એની સાથે fi ને હું ગુણાકાર કરું, yi સ્ક્વેર અને પછી fi yi સ્ક્વેર કરવાથી આ બધા તમારા ધન થઈ જશે. 4 ચોક 16, 3 તાલી 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0, 1 4 9 16. ચાલો હવે fi નો ગુણાકાર કરી લઈએ એની સાથે, તો 16 દુ 32, 9 એકુ 9, ચલો 12 ચોક 48, 29 એકુ 29, આ 0, ચલો 12 એકુ 12, ચલો 10 ચોક 40, 9 ચોક 36, 16 50 80. 32 9 48 49, સોરી 49 લખાઈ ગયું ભૂલમાં, 29 છે. 32 9 48 29, કેરફુલ રહેવાનું, પછી 12 40 36 80, 286 જેવું મને મળી રહ્યું છે સિગ્મા fi yi સ્ક્વેર. 286 નીચે જ રાખીશું આપણે આને પેલા. ચાલો તો આમાં કિંમત મૂકી દઉં તો હવે 286 ના છેદમાં 100, 2.86 મને મળશે. Therefore, sigma y square is equal to 2.86. હવે તમને ખબર છે જે સિગ્મા x સ્ક્વેર છે એ થશે h સ્ક્વેર સિગ્મા y સ્ક્વેર, પણ અહીં h જ 1 હોવાથી સિગ્મા x સ્ક્વેર અને સિગ્મા y સ્ક્વેર બંને સમાન થઈ જશે, એટલે એ પણ તમને મળશે 2.86. એટલે સિગ્મા x સ્ક્વેર એ તમને મળશે 2.86, જે તમારું વિચરણ થયું. પ્રમાણિત વિચલન માટે આપણે એનું વર્ગમૂળ કાઢીશું, તો 2.86 નું વર્ગમૂળ 1.69, એટલે સિગ્મા x તમને મળશે એપ્રોક્સિમેટલી 1.69. ઓકે, વિચરણ અને પ્રમાણિત વિચલન આવડશે બોસ, એકદમ ઈઝી, રાઈટ? ઈઝી પીઝી લેમન સ્ક્વીઝી. 1.69 અને 64, 64 તમારું મધ્યક આવ્યું છે અને 1.69 પ્રમાણિત વિચલન. ચાલો જઈએ નેક્સ્ટ, પ્રશ્ન 7. નીચે આપેલ આવૃત્તિ વિચરણ માટે મધ્યક અને વિચરણ શોધો. કઈ મેથડ સ્પેસિફાઈ નથી તો તમારી રીતે તમે કરી શકો છો. આગલા દાખલામાં શું હતું કે ભાઈ તમને કહ્યું કે તમે ટૂંકી રીતનો ઉપયોગ કરીને કરો, એટલે આપણે ટૂંકી રીતના ઉપયોગથી જ કર્યું. જો કઈ ના કઈ હોય તો તમારા ઉપર છે. ચાલો જોઈએ અહીં તમને શું શું આપેલું છે. પહેલા તો વર્ગ અને આવૃત્તિ, તો ચાલો પહેલા લખી દઈએ વર્ગ આવૃત્તિ. વર્ગ પરથી આપણે મધ્ય બિંદુ અથવા મધ્ય કિંમત દરેક વર્ગની આપણે લખીશું, ખરું ને?
ચાલો વર્ગ અહીં જોતા જાઓ 0 થી લઈને 210 સુધી જવાનું છે 30 ના ઇન્ટરવલ પર 0 થી 30, 30 થી 60, 60 થી 90, 90 થી 120, 120 થી 150, 150 થી 180, 180 થી 210. ચાલો બધી આવૃત્તિ 2, 3, 5, 10, 3, 5, 2. ચાલો બધા મધ્ય બિંદુ પર આવી જઈએ. ભાઈ અહીં આવશે 15, 30, 30 ઉમેરતા જાઓ 45, 75, 105, 135, 165, 155. આ બધા તમારી પાસે થઈ ગયા મધ્યબિંદુ xi. હવે તમે કહો એ રીતે જઈએ xi fi છે. ડાયરેક્ટલી જવું હોય તો ડાયરેક્ટલી, ધારેલા મધ્યક જોયું તો ધારેલા મધ્યક. ડેફિનેટલી ધારેલો મધ્યક વધારે સારું પડશે કારણ કે xi ઘણા મોટા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4. આને આપણે ધારેલો મધ્યક લઈ લઈએ a. તો અહીં આપણે શોધી કાઢીશું, આને નામ આપીશું xi. અહીં આપણે શોધી કાઢીશું yi, જે તમારી પાસે થશે xi માઇનસ a બાય h. h અહીં આપણી પાસે છે 10. એટલે આ તમારી પાસે ડાયરેક્ટલી તમે લખી શકો છો 0, -1, -2, -3, 1, 2, 3. પછી સિગ્મા fi yi તમે કરી શકો છો. આવૃત્તિ તમારી fi છે, fi ગુણ્યા yi. ચાલો fi yi કરીશ તો 42, 6, -6, 3 દુ 6, -6, 5 એકા 5, -5, આ થઈ જશે 0, 3 એકા 3, 5 દુ 10, 3 દુ 6. તો અહીં તમે જુઓ તો 6 ને 3 9, આ બાજુ 19 મળે છે. 6 ને 6 12, 12 ને 5 17, 19 ઓછા 17 એટલે 2 મળશે. સિગ્મા fi yi એ તમને મળશે 2. સિગ્મા fi એ તમે જુઓ તો ભાઈ 3 ને 2 5, 5 ને 5 10 ને 10 20, અને આ બીજા 10 થશે 30. એટલે સિગ્મા fi તમને મળશે 30. ઓકે, આ 10 થયા, આ 10 થયા અને 10, ટોટલ 30. હવે અહીંથી તમે પહેલા y બાર શોધી શકો છો. y bar is equal to sigma fi yi upon sigma fi. ચાલો સિગ્મા fi yi મારા ખ્યાલથી 2 મળ્યું છે અને સિગ્મા fi તમારી પાસે 30 છે. એટલે 2 ના છેદમાં 30 આ સ્વરૂપે જ રાખી શકો છો. 1 ના છેદમાં 15 લખો તો પણ ચાલે. હવે જે x બાર છે એ તમારી પાસે થઈ જશે a પ્લસ h ટાઈમ્સ y બાર. a જે તમે ધારેલો મધ્યક છે એ છે 105, h છે 10 અને y બાર તમને મળ્યું છે 1 ના છેદમાં 15. તો ભાઈ આ થશે 5 દુ 10, 5 તાલી 15. 105 ગુણ્યા 3 હું કરી શકું. 105 વત્તા 2/3, 0.67. ડાયરેક્ટ એમાં તમે લખી શકો 105.67. આ તમને મળશે x બાર. 0.67 હોવાથી તમે એપ્રોક્સિમેટ લખી શકો છો. હવે અહીં તમે જોઈ શકો છો xi માઇનસ x બાર ઘણું અઘરું પડે, રાઈટ? તેમાં તમે બીજી રીતથી જાઓ એ જ સારું પડે. એટલે આજે આપણે કર્યું છે પરફેક્ટ છે. ભાઈ yi સ્ક્વેર અને fi yi કરવાનું હોય છે. તો yi સ્ક્વેર અને fi એ બંને હું એક સાથે કરી દઉં છું. તો yi સ્ક્વેર એ તમને ખબર જ છે ભાઈ અહીંયા શું થશે? તો ભાઈ 3 નો વર્ગ 9 થશે, 9 દુ 18, 2 નો વર્ગ 4, 4 તાલી 12, 1 નો વર્ગ 1, 5 એકા 5, 0 into anything will give you 0. 1 નો વર્ગ 1 ગુણ્યા 3, 2 નો વર્ગ 4, 5 ચોક 20, 3 નો વર્ગ 9, 9 દુ 18. તો જો બધાનો સરવાળો કરું તો 18 દુ 36, 5 ને 3 8, 8 ને 12 થઈ જશે 20, 20 ને 20 40. એટલે આ તમને મળશે 76. 76 તમને મળશે સિગ્મા fi yi સ્ક્વેર. એટલે અહીંથી જે સિગ્મા y સ્ક્વેર છે એ તમને મળશે સિગ્મા fi yi સ્ક્વેર બાય કેપિટલ N માઇનસ y બાર સ્ક્વેર, જ્યાં તમને આ y બાર બી કામ લાગશે. સિગ્મા fi yi સ્ક્વેર એ તમને મળ્યું છે 76 છેદમાં કેપિટલ N. કેપિટલ N એટલે સિગ્મા fi એ છે 30 માઇનસ y બાર નો વર્ગ એટલે 1/15 નો વર્ગ. ખ્યાલ આવે છે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. રાઈટ, ફટાફટ પૂરું કરીશું. માટે સિગ્મા y સ્ક્વેર એ તમને મળશે 76 ના છેદમાં 30 ઓછા 1 ના છેદમાં 15 ગુણ્યા 15. હવે તમે 225 પણ લખી શકો. આમાંથી તમે 15 સામાન્ય પણ કાઢી શકો. બધું તમારા પર છે. જો અહીં 15 દુ 30 થાય અને આ 3 દુ 6,
હા બરાબર, 3 દુ 6, 1 વધ્યો 16, 8 દુ 16, 38 ના છેદમાં 15. એટલે 1 ના છેદમાં 15 તો તમે સામાન્ય કાઢો તો 38 ઓછા 1 ના છેદમાં 15 એ તમને મળે સિગ્મા વાય સ્ક્વેર. અલ્ટિમેટલી તમને સિગ્મા એક્સ સ્ક્વેર જોઈએ છે, સમજો. તો સિગ્મા એક્સ સ્ક્વેર એ તમારી પાસે થાય એચ સ્ક્વેર ગુણ્યા સિગ્મા વાય સ્ક્વેર. એચ 10 છે તો એચ સ્ક્વેર થઈ જશે 100. 100 ગુણ્યા સિગ્મા વાય સ્ક્વેર એટલે 1 ના છેદમાં 15. 38 ઓછા 1 ના છેદમાં 15. હવે એ તમે ડાયરેક્ટ કેલ્સીમાં બી કરી શકો, ગુણાકાર કરીને કરવું હોય તો ગુણાકાર કરીને. બસ ગુચવાડો નહીં થવો જોઈએ, સમજો. તો હું અહીં શું કરી શકું? ભાઈ 5 તાલી 15, 5 દુ 10, 20 ભાગ્યા 3. એ જે જવાબ આવે એને તમે અહીં ગુણી શકો, 20 ભાગ્યા 3 ગુણ્યા 38 ઓછા 1 ના છેદમાં 15. ચાલો જુઓ, 1 ના છેદમાં 15 બરાબર, 0.06667 એને માઇનસ સાઇન આપી દીધી, એમાં ઉમેરી દઈએ 38. ઓકે, 37 પોઈન્ટ આ એની સાથે ભાગ્યા 3 એની સાથે ગુણ્યા 20. એટલે આ મને 252.88 મળે છે. 252.89 લખી શકું છું સિગ્મા એક્સ સ્ક્વેર વિચલન. તો વિચલન એટલે કે એનું વર્ગમૂળ મને મળશે 15.90. આ મારો જવાબ આવ્યો પ્રમાણિત વિચલનનો, આ જવાબ આવ્યો વિચલનનો, અને આ બાજુ જવાબ છે તમારી પાસે એક્સ બારનો એટલે કે મધ્યક. બોલો, આવડશે બાળકો? કરી શકો છો આ પ્રકારના દાખલા. તો અહીં તમને વિચરણ જ કહ્યું છે એટલે વર્ગમૂળ નથી શોધવાનું. 107 જવાબ છે. 105 થી આપણે 105.67 આવ્યું ને, એમણે 107 આપ્યું. ચાલો જોઈએ કશે આપણી ગણતરીમાં ભૂલ. લેટ મી ચેક, કશે ગણતરીમાં ભૂલ છે? હા, એક જગ્યા આપણી ગણતરીમાં ભૂલ છે. H10 નથી અહીં, અહીં H30 છે. જો આપણે 30 ઉમેરતા ગયા હતા એટલે H ની કિંમત ખરેખર 30 છે. એટલે અહીં તમારો જે H છે એ 30 આવશે. હવે H બરાબર 30 હોવાથી અહીં તમારી પાસે 30 ગુણ્યા 1 ના છેદમાં 15 આવશે. પંદર દુ 30 એટલે આ 107 થઈ જશે. હવે આ 107 થયું છે બરાબર, જે H તમારી પાસે 30 છે એ જ વસ્તુ અહીંયા પણ ચેન્જ થશે. H નો વર્ગ, આપણે સિગ્મા એક્સ તો શોધવાનું જ નથી, વર્ગ જ શોધવાનો છે. એટલે 30 નો વર્ગ ખરેખર અહીં ગુણાકાર થશે. હા, 1/15 છે. તો 30 ગુણ્યા 30 ગુણ્યા 1/15, 38 માઇનસ 1/15 એટલે સાદુરૂપ આપશો તો 15 દુ 30 થઈ જશે. 30 દુ 60 ને અંદર ગુણી કાઢો, 60 into 38 માઇનસ 15 ચોક 60, તો 60 into 38 માઇનસ 4 તમારે કરવાનું છે. એટલે 2276. આ તમારો ફાઇનલ આન્સર આવશે. ચાલો, ક્લિયર છે બોસ? જે ખાલી નાની ભૂલ આપણે કરી, H ને આપણે 10 લઈ લીધો હતો, એની જગ્યાએ એના લીધે આપણો જવાબ ખોટો આવી ગયો. કારણ કે જનરલી બધા પ્રશ્નોમાં H 10 ની આજુબાજુ આવે છે આવા વર્ગ લંબાઈ વાળા. ઓકે, આવડશે? આ રીતે આપણે કરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 7 અને 8 માં આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક અને વિચરણ શોધો. તો 7 આપણે થઈ ગયો છે, મોટો દાખલો મેં તમને કરાવ્યો છે. તો 8 હું તમને હોમવર્કમાં આપું છું. આ નાનો છે, આ તમે કરી શકો છો. પેલો મોટો હતો, આ ખૂબ નાનો છે, બરાબર, 10 વર્ગ લંબાઈ વાળો છે. તો ટૂંકી રીતે કરવું છે કે લાંબી રીતે એ હું તમારા પર છોડું છું, તમને જે ઠીક લાગે એ રીતે કરી શકો છો. પ્રશ્ન 9, ટૂંકી રીતનો ઉપયોગ કરીને મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો. ઓલરેડી આપણે કરી ગયા છે, જુઓ. અને હવે આમાં તમારી પાસે 5 નું છે. હું તમને હિન્ટ આપું છું, આ તમે કરી શકશો. જોજો, ઊંચાઈ છે, બાળકોની સંખ્યા છે, એટલે પહેલા વર્ગ નામ આપી દઉં. અહીં આપણે આવૃત્તિ લખીશું. ચાલો, વર્ગમાં 70 થી લઈને 115 પર પહોંચવાનું છે. તો 70 થી 75, 75 થી 80, 80 થી 85, 85 થી 90, 90 થી 95, 95 થી 100, 100 થી 105, 105 થી 110, 110 થી 115.
એ બધામાં તમને આવૃત્તિ આપેલી છે, બધી આવૃત્તિ જુઓ 3 4 7 7 15 9 6 6 3. હવે આ બધી તમારા પાસે વર્ગ છે, તમારી પાસે આવૃત્તિ છે. આવૃત્તિ પરથી આમાં આપણે આગળ વધીએ. હવે અહીં તમે શું કરી શકો, પહેલા તો તમારે xi શોધવું પડે, પછી તમે ધરવા પર જઈ શકો. તો 70 અને 75 ની વચ્ચે તમને 72.5 મળે. અને અહીં જે સ્ટેપ સાઇઝ છે h છે એ 5 છે, રાઈટ. એટલે 5 એકમ બધામાં તમારે ઉમેરતા જવાનું છે. એટલે આ જે 72.5 મળેલું છે, બરાબર, એ બધામાં તમે 5 ઉમેરતા જાઓ. 77.5, 82.5, 92.5, 102.5, 112.5, 87.5, 97.5, 107.5. હવે આ રીતે લઈને ચાલો તો રામ રમી જાય, હાલત ખરાબ થઈ જાય. એટલે કે ધારી જ લેવાનો, પહેલા એ ધારી લઈએ. 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5. એટલે આને હું ધારી લઉં છું એ. જે હું આને એ ધારી લઉં તો અહીંથી yi માં આંખ મીચીને તમે પેટર્ન લખી શકો છો. આ 0 -1 -2 -3 -4 1 2 3 4. પછી તો તમારે રમવાનું જ છે, રાઈટ. પછી તમે શું કરશો તો કે ભાઈ હમણાં જે બધામાં મેં તમને બતાવ્યું fi ગુણ્યા yi, fi ગુણ્યા yi સ્ક્વેર, એ રીતે તમે ઇઝીલી શોધી શકો છો. એટલે રિમેનિંગ પાર્ટ હું તમને હોમવર્કમાં આપું છું, કારણ કે ટૂંકી રીતની મેં તમને ઇનફ પ્રેક્ટિસ કરાવી દેલ છે, આટલું કરી શકો છો. એટલે હોમવર્કમાં આપું છું કે આનાથી નવી વેરાયટીનો પ્રશ્ન હું તમને કરાવી શકું. પ્રશ્ન 10માં એક વેરાયટી તમને એડ કરેલી છે, જેવું આપણે સ્વાધ્યાય 13.1માં છેલ્લો પ્રશ્ન હતો એ ટાઈપનો, જે મેં તમને કહ્યું હતું કે કન્ટિન્યુઅસ ઇન્ટરવલ નહીં આપેલા હોય ત્યારે આપણે એને કેવી રીતે કન્વર્ટ કરી શકીએ. પર્ટિક્યુલરલી ગુજરાતીમાં કહેવાય ક્લોઝ ઇન્ટરવલ, ઓપન ઇન્ટરવલ, જેને આપણે સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલથી ઓળખીએ છીએ. કે જુઓ અહીં તમારી પાસે શું આપેલું છે, પહેલો અંતરાલ જે છે એ 36 પર પૂરો થાય છે અને 37 પર શરૂ થાય છે. એટલે જ્યાં પૂરો થાય છે ત્યાંથી શરૂ નથી થતો, એના પછીનાથી શરૂ થાય છે. સેમ આ 40 પર પૂરો થાય છે અને આ 41 થી શરૂ થાય છે. એટલે ઘણી બધી વસ્તુ છે જે આપણે સમજવાની છે. તો કે ભાઈ એક ડિઝાઇનમાં બનાવેલ વર્તુળના વ્યાસ મિલીમીટરમાં નીચે આપેલા છે. આ બધા વ્યાસ છે જે મિલીમીટરમાં છે, બરાબર. હવે એની સાથે આ વર્તુળોની સંખ્યા છે, તો તમારે શું કરવાનું છે, વર્તુળાના વ્યાસનું પ્રમાણિત વિચલન શોધો અને મધ્યક વ્યાસ શોધો. એટલે કે x બાર અને સિગ્મા શોધવાનું છે તમારે. x બાર શોધવાનું છે અને સિગ્મા. હવે કઈ મેથડથી કરો તમારા પર છે, પણ સૌથી પહેલા, હવે આ તમને સૂચન આપેલું છે પણ દર વખતે નહીં આપે. સૌથી પહેલા સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્ર હંમેશા ભાઈ સંવૃત અંતરાલ પર જ કામ કરે છે, વિવૃત અંતરાલ પર કામ કરતું નથી. આ વિવૃત છે, 36 પર પૂરો થાય છે અને 37 પર શરૂ થાય છે. એટલે સૌથી પહેલા તો તમારે આમાં 0.5 ઉધ્વ સીમામાં ઉમેરવું પડે, 0.5 અધ્વ સીમામાંથી માઇનસ કરવું પડે. એટલે જે આ તમારો 33 વાળો છે 32.5 થઈ જશે, આ 36.5 થશે, અને એ રીતે આખી ગેમ ચાલશે. તો ચાલો પહેલા આપણે વર્ગ બધા કન્વર્ટ કરી દઈએ. તો વર્ગમાં અહીં 32.5 થી આપણે 0.5 માઇનસ કર્યું એટલે 32.5, આ બાજુ 36.5, પછી 40.5, 32.5 થી 36.5, 36.5 થી 40.5, 40.5 થી લગભગ 44 હશે, કારણ કે 4 નો ગેપ દેખાઈ રહ્યો છે, રાઈટ. હા, 44, 45, રાઈટ. અલગ 44.5, પછી 44.5 થી 48, એક મિનિટ, સોરી, હા, ચાલો 48, અને પછી 52, 48.5 થી 52.5. આ રીતના તમારો વર્ગ કન્વર્ટ થઈ ગયો. મધ્ય કિંમત તો એઝ ઇટ ઇઝ જ રહેવાની છે, મધ્ય કિંમતમાં ફરક નહીં પડશે. જે આવૃત્તિ છે fi એ એઝ ઇટ ઇઝ રહેશે. આવૃત્તિમાં 15 17 21 22 25, 15 17 21 22 25. ચલો હવે જે તમે મધ્ય કિંમત શોધશો xi, મધ્ય કિંમત આપણે કેવી રીતે શોધી શકીએ, તો કે ભાઈ લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ બાય 2. તો 32 ને 36 એ બંનેનો સરવાળો 6 ને 2 8 ને 3 3 6 એટલે 68 થશે. એક ઉમેરી દો એટલે પાછું 69 થઈ જશે. હા કે ના? હા કે ના? 69 ભાગ્યા 2 કરશો એટલે 34.5. પહેલી વસ્તુ તમારે બરાબર જોઈ લેવાની, પછી વાંધો નહીં આવે. યસ, બરાબર. પછી તો તમારે એની જે સ્ટેપ સાઇઝ છે એ જ ઉમેર્યા કરવાની. 34.5 સ્ટેપ સાઇઝ એ કેટલી છે, તો કે ભાઈ 4 છે, બધે 4. 40 માંથી 36 જાય 4 4 4, રાઈટ. જ્યારે અહીં પહેલા કેટલી હતી, 3 હતી, જે એક વધી જાય, કારણ કે 0.5 આ બાજુ વધે, 0.5 આ બાજુ વધે. તો આ 38.5 થશે, આ 40.5 થશે, 42, સોરી 4 ઉમેરવાના છે ને,
42.5 થશે, 46.5, 50.5. આ રીતે રાખીને પણ કરી શકો, પણ બેટર તમે ધારેલા મધ્યકની રીતે જજો, કારણ કે શું છે ડેસિમલ વાળી ઝંઝટ જ નહીં રહી. 1 2 3 4 છે, 1 2 3 4 5 છે, આને એ ધારી લો તો અહીંથી પહેલા તમે yi લખી શકશો આની મદદથી 0 -1 -2 +1 +2. y બાર શોધવા માટે fi ગુણ્યા yi તમે કરશો. હવે 15 દુ 30, 17 એકા 17, આ 0, 22 એકા 22 અને 25 દુ 25. આ જેવું તમે કરી લીધું પછી તમારે ખાલી બધાનો સરવાળો કરવાનો છે, સિગ્મા fi y બાર શોધવા માટે, અને y બાર શોધ્યા પછી તમે fi yi સ્ક્વેર થી આગળ જઈ શકો છો. તો બાકીનો પાર્ટ હું તમને હોમવર્કમાં આપું છું કે જેથી હું તમને બીજા પ્રશ્નો કરાવી શકું. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તો બોલો યસ, એટલે આપણે જઈએ નેક્સ્ટ. યસ, ચાલો નેક્સ્ટ. હવેથી આપણે પ્રકીર્ણ ઉદાહરણ શરૂ કરીએ. ચાલો 20 આ પ્રકીર્ણ ઉદાહરણ 13 પરથી આપણે આગળ વધીએ. જો હવે જે બધા પ્રશ્નો છે એમાં કોષ્ટકની જરૂર નહીં પડશે, પહેલા બધા એપ્લિકેશન પ્રકીર્ણ મિસેલેનિયસ એક્ઝામ્પલ કે અત્યાર સુધી જેટલું તમે ભણેલા છો એને તમે એપ્લાય કરતા શીખશો. લાઈક 20 અવલોકનોનું વિચરણ તમને 5 આપેલું છે, એટલે કે ભાઈ નંબર ઓફ ઓબ્ઝર્વેશન એ 20 છે, 20 અવલોકનો છે, એમનું વિચરણ એ તમને આપેલું છે 5. હવે તમને એવું કહે છે કે જો પ્રત્યેક અવલોકનને 2 વડે ગુણવામાં આવે, એટલે કે દરેક અવલોકનને તમે 2 વડે ગુણી કાઢો છો, તો જે નવા અવલોકનો હશે એના માટે નવું વિચરણ તમારે શોધવાનું છે. તો આપણે કામ કરીએ, બધા અવલોકનોને નામ આપી દઈએ અથવા એક સંજ્ઞા આપી દઈએ કે ભાઈ જે ઇનિશિયલી બધા અવલોકનો છે એને આપણે xi નામ આપી દઈએ, x1 x2 x3 x4 એ બધા 20 છે. એ બધાનો જે વિચરણ છે એટલે કે સિગ્મા x સ્ક્વેર એ તમને આપેલો છે 5. આ બધા xi સાથે 2 વડે ગુણીને એ લોકો નવા પ્રાપ્તાંકો બનાવે છે yi, એટલે કે આ x1 x2 થી x20 છે, પેલા y1 y2 y3 થી y20 છે. ઓકે, આ જો પહેલા 20 હતા તો હવે પણ 20 જ રહેવાના છે. હવે તમારે આના માટે જે નવું વિચરણ હશે તે શોધવાનું છે. એટલે પ્રશ્નમાં આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. તો નવું વિચરણ શોધવા માટે તમને શાની જરૂર છે અને જૂના વિચરણ પરથી તમે શું કાઢી શકો છો એ બધી વસ્તુ જોવી પડશે. તો નવું વિચરણ શોધવા માટે જો તમે બેઝિક ફોર્મ્યુલાનો ઉપયોગ કરો તો સિગ્મા yi માઇનસ y બાર સ્ક્વેર અપોન n. એટલે તમારે આમાં y બાર પણ શોધવું પડશે. સિગ્મા yi તો ભાઈ ચાલો બધા yi ની જગ્યાએ 2xi લખી શકો છો, સમજો ભાઈ આમાં બધા સિગ્મા yi ની જગ્યાએ તમે 2xi લખી શકો છો. y બાર તમારે શોધવો પડશે. y બાર તમારા માટે શું થશે? તો y બાર તમારી પાસે થશે સિગ્મા yi અપોન n, અથવા એને હું નીચે જ લખું છું, સમજો y બાર આપણી પાસે અનનોન છે, n ની કિંમત તમારી પાસે છે 20. ખ્યાલ આવી રહ્યો છે? હવે y બાર કેવી રીતે શોધીશું તો જુઓ, જે y બાર છે એ થશે સિગ્મા yi અપોન n, ખરો ને? હવે n તમને ખબર છે, yi ખબર નથી. yi શું છે તો કે ભાઈ yi તમારી પાસે થશે 2 ટાઈમ્સ xi. yi ની જગ્યાએ તમે મૂકી શકો છો 2 ટાઈમ્સ xi બાય n. સિગ્મા નો એક રૂલ છે કે ભાઈ સિગ્મામાં જો અહીં 2 અચળ હોય તો સિગ્માની બહાર આવી જશે. એટલે જો હું સાદરૂપ આપીશ તો આ થશે 2 ટાઈમ્સ સિગ્મા xi બાય n. સિગ્મા xi બાય n ઇઝ નથિંગ બટ x બાર, એટલે કે જે તમારો y બાર હતો તે હવે થઈ ગયો છે 2 ટાઈમ્સ x બાર, એટલે કે y બાર તમને 2 ટાઈમ્સ x બાર સ્વરૂપે મળી ગયું છે. અને આ ધોરણ 10 માં તમે ભણી પણ ગયા હતા કે બધા પ્રાપ્તાંકોને 2 વડે ગુણો તો મધ્યક પણ 2 વડે ગુણાઈ જશે. ઇવન સેમ વસ્તુ કઈ ઉમેરવા માટે બાદ કરવા માટે પણ સાચી છે. તો y બાર ની જગ્યાએ હું 2 ટાઈમ્સ x બાર લખી શકું છું અહીં, કારણ કે ઓલરેડી મેં ગણતરી કરી દીધી છે. તો શું આ બધામાંથી હું 2 સામાન્ય કાઢી શકું છું? જેવો હું 2 સામાન્ય કાઢીશ તો 2 નો વર્ગ બહાર આવશે, એટલે સિગ્મા 2 સ્ક્વેર xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n. સિગ્મા માંથી અચળ સંખ્યા બહાર આવી જાય છે, 2 નો વર્ગ 4 છે, એટલે આ 4 ટાઈમ્સ સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n. આ તમને મળ્યું છે સિગ્મા y સ્ક્વેર. હવે સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર બાય n ઇટ ઇઝ નથિંગ બટ સિગ્મા x સ્ક્વેર ઓર નોટ. કારણ કે જે આ સિગ્મા x સ્ક્વેર નું તમે સૂત્ર મૂકશો એ તમને શું મળશે? સિગ્મા xi માઇનસ x બાર નો વર્ગ અપોન n ઇઝ ઇક્વલ ટુ 5.
આમાં ખરેખર જે 20 પ્રાપ્તાંકો આપેલા છે એનો તો કોઈ ઉપયોગ જ નથી, ડાયરેક્ટ તમે કરી શકો છો. એટલે આની કિંમત 5 છે, સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n, એ જ સિગ્મા x સ્ક્વેર છે. તો આની જગ્યાએ જો હું 5 મૂકી દઉં તો આ તમારી પાસે થઈ જશે 4 into 5 that is 20. એટલે ફાઇનલ આન્સર તમારી પાસે આવી જશે 20, જે આમાં લખવાનો કદાચ બાકી છે. આટલું ક્લિયર છે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હવે જે તમે જૂના ધોરણમાં ભણી ગયા હતા 8 9 10 માં, કે ભાઈ જો દરેક પ્રાપ્તાંકને 2 વડે ગુણો તો મધ્યક પણ 2 વડે ગુણાય, તે જ રીતે અહીં કન્ક્લુઝન તમારું એ થાય કે જો ભાઈ દરેક પ્રાપ્તાંકને તમે k વડે ગુણશો, જો તમે દરેક અવલોકનને અથવા પ્રાપ્તાંકને k વડે ગુણશો, તેનો જે વિચરણ છે તે k સ્ક્વેર ગણો થઈ જશે. કોના વિચરણ કરતા? મૂળ વિચરણ કરતા. એટલે અહીં જે મૂળ વિચરણ તમારું 5 હતું એના કરતા બધાને 2 વડે ગુણવાથી 2 ના વર્ગ ગણું થઈ ગયું, 4 ગણું થઈ ગયું, એટલે 5 ચોક 20 થઈ ગયું. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ. ચાલો આગળ વધીશું. ઉદાહરણ 14. અહીં તમને કહ્યું છે 5 અવલોકનોનો મધ્યક 4.4 છે. ફરીથી 5 અવલોકન છે જેનો મધ્યક તમને આપેલો છે 4.4. તેમનું વિચરણ તમને આપેલું છે, વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર 8.24. જો 3 અવલોકનો 1 2 અને 6 હોય, હવે 5 અવલોકનો માંથી 3 અવલોકનો 1 2 અને 6 છે, તો બાકીના 2 અવલોકનો શોધો. તો બાકીના 2 અવલોકનોને ધારી લઈએ. ધારો કે બાકીના 2 અવલોકનો a અને b છે અથવા x અને y છે, જે તમે લો. તો બાકીના અવલોકનોને x અને y ધારતા. તો જો બાકીના અવલોકનોને હું x અને y ધારી લઉં છું, તો અહીંથી હું આગળ શું કરી શકીશ સમજજો. મારી પાસે x બાર નું બી સૂત્ર છે, સિગ્મા નું બી સૂત્ર છે, 1 by 1 હું આગળ જઈ શકું છું. જો હું x બાર નું સૂત્ર મૂકું તો x બાર મને ખબર છે કે ભાઈ સિગ્મા xi અપોન n થાય, પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા. n ને આ બાજુ ગુણી લઉં, n તમારી પાસે છે 5, x બાર તમારી પાસે છે 4.4, અને સિગ્મા xi એટલે આ બધાનો સરવાળો 1 વત્તા 2 વત્તા 6 વત્તા x વત્તા y. હવે 5 ચોક 20 થાય, 5 ચોક 20 થાય 2 વખત, રાઈટ. 44 ના છેદમાં 10 અથવા ડાયરેક્ટલી કરી લો ને. 22. 6 ને 2 8 ને 1 9, 9 વત્તા x વત્તા y. એટલે અહીંથી મને એક સમીકરણ મળશે જે મળશે x વત્તા y બરાબર 22 માંથી 9 જવાથી મને મળશે 13. ખરું ને? કારણ કે 13 ને 9 22 થાય. હવે આમાં તમે સિગ્મા સ્ક્વેર નું કયું સૂત્ર વાપરશો કે જેથી તમારા માટે કામ સરળ રહે એ વિચારવાનું છે. સિગ્મા સ્ક્વેર ના બે સૂત્ર છે. એક xi માઇનસ x બાર. હવે x બાર 4.4 છે, બધાને 4.4 માંથી માઇનસ કરશો તો 4.4 માઇનસ x 4.4 માઇનસ y, જ્યાં હોલ સ્ક્વેર વાપરવું પડશે. આ બધું પણ ડેસિમલમાં આવશે. મેં કહ્યું હતું કે x બાર થોડો વિચિત્ર હોય તો બીજું સૂત્ર જઈ શકો છો. બીજું સૂત્ર શું છે? તો કે ભાઈ સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8.24. આ વાપરી શકીએ. આ સરળ થશે. કેમ કે હવે ખાલી તમારે આટલાનો સ્ક્વેર કરવાનો છે. હા કે ના? જો આ બધાનો સ્ક્વેર કરું, આ 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ પ્લસ x નો વર્ગ પ્લસ y નો વર્ગ, એટલે થોડું સરળ પડે. છેદમાં n પ્રાપ્તાંકોની સંખ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 8.24 એઝ ઇટ ઇઝ. આ માઇનસ છે ત્યાં જાય તો પ્લસ. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ x બાર? તો કે ભાઈ સર 4.4 નો વર્ગ. તો 4.4 નો વર્ગ કરીને એમાં 8.24 ઉમેરી દો. સમજો 4.4 ગુણ્યા 4.4 એટલે 4.4 નો વર્ગ થઈ ગયો. એમાં હું 8.24 ઉમેરી દઉં છું. 8.24 બિનગુ 27.6 થઈ ગયું. 27.6 સાથે 5 ને હું ગુણી દઉં છું, 138 થઈ ગયું. 138 માંથી 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 6 નો વર્ગ 36 એ હું બાદ કરી દઉં, અથવા પહેલા થોડું લખી દઉં. તો 1 વત્તા 4 વત્તા 36 વત્તા x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર 138. ઇમ્પ્લાઇઝ, અથવા બીજા પેજ પર જ લખીએ એટલે કન્ફ્યુઝન જ ના રહે. ચાલો 36 ને 4 40 ને 1 41, 138 માંથી 41 માઇનસ કરી દો એટલે 97 મળશે.
માટે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 97 અને પેરેલલી તમને એક્સ વત્તા વાય બરાબર 13 ખબર છે. હવે તમને રકમમાં જેટલું આપેલું હતું બધું તમે વાપરી લીધું છે. એક્સ બાર પણ આપેલું હતું, સિગ્મા સ્ક્વેર પર આપેલું હતું. તમારે એક્સ વાય શોધવાનું છે. આ તમારો નાના ધોરણનો દાખલો થઈ ગયો કે એક્સ વત્તા વાય છે, એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર છે, તો એક્સ વાય શોધો. કેવી રીતે શોધીશું? તો ભાઈ પહેલા તો અહીં બંને બાજુ વર્ગ કરી દો, તો એક્સ વત્તા વાય નો વર્ગ 169 થશે. તો આ થશે એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 169. ચાલો હવે આમાં હું કિંમતો મૂકી દઉં. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 97 છે, 97 પ્લસ 2xy ઇઝ ઇક્વલ ટુ 169. સાદુરૂપ આપી દઈશું તો 2xy એ થઈ જશે 9 માંથી 7 જાય તો 2, 16 માંથી 9 જાય તો 7, 72. એટલે xy તમારી પાસે થઈ જશે 36. xy જેવું તમારી પાસે 36 આવી ગયું છે. હવે એક સુરેખ સમીકરણ છે અને એક ગુણાકાર સ્વરૂપે છે કે ભાઈ x પ્લસ વાય ઇક્વલ ટુ 13 છે. તો y ને તમે મૂકી દો 36 ના છેદમાં x અહીંથી, કે y એ તમારી પાસે થઈ જશે 36 ના છેદમાં x. તો x પ્લસ 36 ના છેદમાં x બરાબર 13, એટલે x સ્ક્વેર પ્લસ 36 બરાબર 13x. તો x સ્ક્વેર ઓછા 13x વત્તા 36 બરાબર 0. 36 ના એવા પાડો કે સરવાળો કરીને 13 આવે, 9 ચોક 36, x માઇનસ 9 x માઇનસ 4 ઇક્વલ ટુ 0. એટલે x બરાબર મળશે 9 અથવા x બરાબર મળશે 4. જ્યારે x 9 હશે એ સમયે તમને y ની કિંમત 4 મળી જશે અને x 4 હશે ત્યારે y ની કિંમત 9 મળી જશે. ઇન શોર્ટ જે તમારા બે પ્રાપ્તાંકો છે એ તમારા 9 અને 4 અથવા 4 અને 9 આવશે. આ રીતે તમે બાકીના પ્રાપ્તાંકો શોધી શકો છો. છે સરસ મજાનો પ્રશ્ન અને કઈ ધાર મારવાની નથી, એકદમ ઈઝી. તમને ચોપડીમાં જોશો ઉદાહરણમાં તો જૂના એટલે કે જેનું ઓરિજિનલ સૂત્ર છે એ રીતે કરેલું છે, પણ આ રીતથી તમારો દાખલો ઘણો સરળ થઈ જાય. ઓકે, આ તમારે મળશે 4 અને 9. ચાલો નેક્સ્ટ. જો પ્રત્યેક અવલોકનમાં કોઈ ધન કે ઋણ સંખ્યા ઉમેરવામાં આવે તો સાબિત કરો કે વિચરણ બદલાતું નથી. રાઈટ. હવે તમે મને એમ કહો કે ભાઈ અહીં બધામાં તમારે કોઈ ધન કે ઋણ સંખ્યા એ ઉમેરવાની છે. રાઈટ. બધા અવલોકનો છે xi, તો અહીં બધા અવલોકનો xi માં એ ઉમેરતા જે એ છે એ તમારું ધન કે ઋણ કંઈ પણ થઈ શકે છે. તો જે નવા અવલોકનો મળશે એને આપણે yi નામ આપી દઈએ. નવા અવલોકનો yi મળશે. તો જે yi મળશે એ તમારા થશે xi પ્લસ a. તમને ખબર છે કે બધામાં જો સમાન સંખ્યા ઉમેરશો તો મધ્યકમાં પણ સમાન જ સંખ્યા ઉમેરાશે, પણ એ વસ્તુ થોડીક તમારે લખીને બતાવવી પડશે. તો એ બતાવવા માટે આપણે શું કરીશું સમજજો. હવે નવા અવલોકનોનો મધ્યક y બાર એ તમારી પાસે થાય સિગ્મા yi બાય n. ખરું? yi ની જગ્યાએ હું મૂકી દઈશ સિગ્મા xi પ્લસ a બાય n. હવે જે સિગ્મા છે બંનેને જ લાગે છે ભાઈ, બંનેમાં સિગ્મા ઉમેરી દઈએ તો આ થશે સિગ્મા xi પ્લસ સિગ્મા a અપોન n. સિગ્મા xi બાય n એ સેપરેટ આપી દો. એ અચળ છે એટલે એ બહાર નીકળી જશે, અહીંયા આવશે સિગ્મા 1 બાય n. સિગ્મા 1 1 વત્તા 1 વત્તા 1 n વખત એટલે એ તમને n જ મળશે. સિગ્મા xi બાય n એ તમને x બાર મળશે. x બાર પ્લસ a ગુણ્યા n બાય n કેન્સલ, એટલે અલ્ટિમેટલી તમને y બાર મળશે x બાર વત્તા a. એટલે કે નવા પ્રાપ્તાંકોનો જે મધ્યક છે એ જૂના પ્રાપ્તાંકોના મધ્યકમાં એ ઉમેરવા જેટલો મળશે એ ધન કે ઋણ હોઈ શકે. તમારે વિચરણ તરફ જવાનું છે. હવે સમજજો. હવે વિચરણની વાત કરું કોનો? નવા અવલોકનોનો. સિગ્મા વાય સ્ક્વેર એનું સૂત્ર છે સિગ્મા yi માઇનસ y બાર નો વર્ગ છેદમાં n. તમારે કમ્પેર કરવાનું છે આને જૂના વિચરણ સાથે. ચાલો જૂના વિચરણ પર આવી જઈએ. તો જે yi છે બાળકો, yi શું છે? yi xi વત્તા a છે. y બાર શું છે? x બાર વત્તા a છે. બંને કિંમત મૂકી દો. yi તમારી પાસે છે xi વત્તા a, y બાર તમારી પાસે છે x બાર વત્તા a. એટલે જો હું આમાં સાદુરૂપ આપીશ તો સિગ્મા xi માઇનસ x બાર બચશે, કારણ કે પ્લસ a માઇનસ a કેન્સલ આઉટ થઈ જશે. અને સિગ્મા xi માઇનસ x બાર હોલ સ્ક્વેર બાય n ઇઝ નથિંગ બટ સિગ્મા x સ્ક્વેર. એટલે સિગ્મા y સ્ક્વેર
ઇક્વલ ટુ સિગ્મા એક્સ સ્ક્વેર. એટલે હું એવું કહી શકું કે જે નવા પ્રાપ્તાંકોનો વિચરણ છે એ જૂના પ્રાપ્તાંકો જેવો જ થશે. આ તમને ગુજસેટમાં અને જેઈમાં એમસીક્યુ માટે કામ લાગી શકે છે ડાયરેક્ટલી. આ પ્રક્રિયાનું ઉદાહરણ તમને 2 એમસીક્યુ આપી ગયા છે કે ભાઈ જો કે વડે ગુણશો તો વિચરણ કે સ્ક્વેર ગણો થશે, બધામાં એ ઉમેરશો તો વિચરણ એઝ ઇટ ઇઝ રહેશે, વિચરણ પર કોઈ ફરક નથી પડવાનો. આટલી વસ્તુમાં ખ્યાલ આવી ગઈ છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. ખ્યાલ આવી ગયો છે? અને તમારી ફોર્મ્યુલા બુક એટલે સૂત્રોની નોટમાં ઉમેરતા જજો. ચાલો, ધ્યાન રાખો કે અવલોકનોના કોઈ પણ સમૂહમાં પ્રત્યેક અવલોકનોમાં કોઈ એક સંખ્યા ઉમેરવાથી કે બાદ કરવાથી વિચરણમાં કોઈ જ ફેરફાર થતો નથી, જે મેં તમને હમણાં જ કહ્યું. આ બંને તમારા એમસીક્યુમાં કામ લાગી શકે. ઉદાહરણ 16 તરફ ધ્યાન આપો. એક વિદ્યાર્થીએ 100 અવલોકનોનો મધ્યક 40 અને પ્રમાણિત વિચલન 5.1 મેળવ્યા છે. ભાઈ 100 અવલોકનો છે, એનો મધ્યક વિદ્યાર્થીએ લીધો છે 40 અને પ્રમાણિત વિચલન સિગ્મા એક્સ એ લીધું છે 5.1. પરંતુ એને ભૂલથી એક અવલોકન 40 ના બદલે 50 લઈ લીધું. એટલે કે આ જે 100 અવલોકન છે એમાં એક અવલોકન એને 40 લેવાની જગ્યાએ 50 લઈ લીધો. હવે 40 લેવાની જગ્યાએ 50 લઈ લીધો એટલે આ બધા જેને જવાબ મળેલા છે તો ખોટા મળેલા છે. એક્સ બાર એને મળેલો છે ખોટો, સિગ્મા એક્સ એને મળેલો છે ખોટો. ખ્યાલ આવે છે? હવે તમારે શું શોધવાનું છે? સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન. એટલે કે તમને ટાર્ગેટ છે ભાઈ તમારે સાચો એક્સ બાર શોધવાનો છે અને સાચો સિગ્મા શોધવાનો છે. હવે એક સિમ્પલ વાત છે, મને એ જણાવો બાળકો, બીજું બધું ભૂલી જાઓ. તમે ધોરણ 10 સુધી વિચલન વાળો પાર્ટ કાઢી નાખો. પ્રમાણિત વિચલન આટલા તો કરી જ ગયા છો. ખોટો એક્સ બાર અને સાચો એક્સ બાર કરી જ ગયા છો, હા કે ના? એ પહેલા વાપરી લઈએ ફટાફટ. તો જે ખોટો એક્સ બાર છે એમાં જે ખોટો 40 લીધો છે એને સમજવાનો પ્રયત્ન કરો. તો તમને એ ખબર છે જે એક્સ બાર છે એ તમારી પાસે થાય સિગ્મા એક્સઆઈ બાય એન. ખરું છે? રાઈટ. હવે એમાં જો હું ખોટો એક્સ બાર મૂકું તો મને સિગ્મા એક્સઆઈ પણ ખોટો મળશે. એન એઝ ઇટ ઇઝ રહેવાનું છે 100 ના 100. તો ખોટો એક્સ બાર બરાબર ખોટો સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન. હવે આમાં હું કિંમતો મૂકી દઉં. ભાઈ ખોટો એક્સ બાર મારી પાસે છે 40, ખોટો સિગ્મા એક્સઆઈ મારે શોધવાનો છે, એન મારી પાસે છે 100. એટલે ખોટો સિગ્મા એક્સઆઈ ને જો હું સૂત્રનો કરતા બનાવું ખોટો સિગ્મા એક્સઆઈ તો એ 100 ગુણ્યા 40 એટલે 4000 થઈ જશે. ચાલ, હવે ખોટો સિગ્મા એક્સઆઈ જે તમારી પાસે 4000 મળી ગયો છે એના પરથી પહેલા સાચો એક્સ બાર જો મારે શોધવો હોય તો સાચો સિગ્મા એક્સઆઈ શોધવો પડશે. તો જે સાચો સિગ્મા એક્સઆઈ છે એ શું થશે? તો ભાઈ જેને મારે ભૂલથી લીધું છે એને પહેલા કાઢવો પડશે. ઇઝ ઇક્વલ ટુ ખોટો સિગ્મા એક્સઆઈ. ખોટા સિગ્મા એક્સઆઈ મેં કોને ભૂલથી લીધો છે? ભાઈ 40 ના બદલે 50 લીધું છે. સમજજો, એમાં 40 ના બદલે 50 લીધું. જે 50 લીધું છે એને કાઢવું પડશે અને જે સાચું અવલોકન છે ઉમેરવું પડશે. યાદ કરો તમે લખતા હતા માઇનસ ખોટો અવલોકન અથવા ભૂલથી લીધેલ અવલોકન વત્તા સાચું અવલોકન. ભૂલથી લીધેલ અવલોકન કેટલું છે? ભાઈ 50 છે. સાચું અવલોકન કેટલું છે? તો ભાઈ 40 છે. તો ખોટો સિગ્મા એક્સઆઈ એમાં હું મૂકી દઉં છું 4000. 4000 માંથી 50 કાઢી દઈએ અને 40 એડ કરી દઈએ. ઇન શોર્ટ 4000 માંથી તમારે 10 કાઢવાનું છે, -10. એટલે આ તમને મળશે 3990. આ તમને મળશે સાચો સિગ્મા એક્સઆઈ. સાચો સિગ્મા એક્સઆઈ તમને મળશે 3990. હવે આ જે તમને 3990 મળ્યો છે એનો આપણે ઉપયોગ કરીને સાચો મધ્યક શોધી કાઢીએ. તો હવે સાચો એક્સ બાર બરાબર સાચો સિગ્મા એક્સઆઈ છેદમાં એન. એન તો 100 નું 100 જ છે. ચેક. એન તો તમારી પાસે 100 જ છે. સાચો સિગ્મા એક્સઆઈ 3990 છે. 3990 ના છેદમાં 100 એટલે સાચો એક્સ બાર એ તમને મળશે 39.9. અહીંયા તમારો 30% દાખલો પૂરો થાય છે. 40% બી કહી શકો. નેક્સ્ટ. હવે જુઓ, હવે તમને શું કહ્યું છે બીજું? તો કે ભાઈ તમારે સાચો મધ્યક તો શોધવાનો છે, એ થઈ ગયો. હવે પ્રમાણિત વિચલન. તો પહેલા જે ખોટો પ્રમાણિત વિચલન છે એને સમજવાનો પ્રયત્ન કરો. પ્રમાણિત વિચલન ક્યાંથી મળે? તો ભાઈ સર વિચરણથી મળે. તો એનું સૂત્ર શું આવશે? જોજો, ખોટો સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, બે પ્રકારે તમે વાપરી શકો. ક્યાં તો આ વાપરો સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર બાય એન,
જે અઘરું પડશે કેમ? કારણ કે xi ની અંદર થોડું ખોટું છે. એના કરતા બેટર કે તમે છૂટામાં જતા રહો, x બાર બી ખોટો છે, તો ભાઈ સિગ્મા xi સ્ક્વેર ના છેદમાં n માઇનસ સિગ્મા x બાર સ્ક્વેર. આટલી વસ્તુમાં ખ્યાલ આવે છે? જ્યારે સાચો લઈશ ત્યારે મને બંને સાચા જોઈશે, જ્યારે ખોટો લઈશ ત્યારે અહીં બંનેમાં મને આગળ મળશે ખોટું. ખ્યાલ આવી રહ્યો છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હા કે ના? n તમારું એઝ ઇટ ઇઝ રહેશે. એટલે આ જે સિગ્મા xi સ્ક્વેર છે એમાં મારે લખવો પડશે ખોટો સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા. અહીં જે તમારું x બાર સ્ક્વેર છે એની અંદર મારે લખવું પડશે ભાઈ ખોટો x બાર સ્ક્વેર. કારણ કે એની મદદથી હવે સાચો x બાર તો છે, પહેલા મારે સાચો સિગ્મા xi સ્ક્વેર શોધવાનો છે. સાચા માટે પહેલા ખોટો શોધવો પડશે. આને ખાસ સમજજો, આ નવું છે તમારા માટે, આ વસ્તુ કરતા આવતા હતા. ચાલો, ખોટો સિગ્મા સ્ક્વેર એ તમને કેટલો મળશે? તો ભાઈ 5.1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ n, એ તો તમારી પાસે 100 જ છે. ખોટો સિગ્મા xi સ્ક્વેર શોધવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ખોટો x બાર એ તમને આપેલું છે 40 ચેક, એટલે 40 નો વર્ગ અહીં આપણે કરવાનો છે. ચાલો હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઈએ. તો અહીં 5.1 નો વર્ગ 5.1 ગુણ્યા 5.1 એ તમારી પાસે થશે 26.01 પ્લસ 40 નો વર્ગ, તો 4 ચોક 16, 1600 થઈ જશે. રાઈટ, હવે એની સાથે ગુણાશે 100 ગુણ્યા 100, હવે તમને મળશે 162601, 1,62,601 બરાબર ખોટો સિગ્મા xi સ્ક્વેર. હવે જે રીતે ખોટા સિગ્મા xi થી તમે સાચો સિગ્મા xi શોધેલો હતો, તે જ રીતે ખોટા સિગ્મા xi સ્ક્વેર થી તમારે સાચો સિગ્મા xi સ્ક્વેર શોધવાનો છે, કારણ કે સાચો x બાર તો તમારી પાસે છે જ. તો આના મદદથી હવે તમારે સાચો સિગ્મા xi સ્ક્વેર શોધવાનો છે, બધાનું ધ્યાન અહીં. તો હવે સાચો સિગ્મા xi સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખોટો સિગ્મા xi સ્ક્વેર. તમારી પાસે ખોટો સિગ્મા xi સ્ક્વેર છે, એમાંથી જે ખોટો પ્રાપ્તાંક એટલે કે જે તમે ભૂલથી લીધેલું છે એને તમે બાદ કરતા હતા આમાં, અને જે સાચો છે એડ કરતા હતા. અહીં શું છે? બધાના વર્ગોનો સરવાળો છે. તો જે ભૂલથી તમે લીધું છે 50, એને પહેલા એના વર્ગને બાદ કરવો પડશે, એટલે આમાંથી -50 નો વર્ગ કરવો પડશે, પ્લસ જે સાચો છે એ ઉમેરવો પડશે, 40 નો વર્ગ ઉમેરવો પડશે. ખ્યાલ આવે છે? જે ભૂલથી લીધેલો છે એને બાદ કરવો પડશે અને જે સાચો છે એ ઉમેરવો પડશે. જો એક ભૂલ છે એને સુધારવામાં કેટલી મહેનત લાગી ગઈ. એટલે 1,62,601 માઇનસ આ તમારી પાસે થશે 2500 પ્લસ 1600, -2500 પ્લસ 1600 એટલે ડાયરેક્ટ -900 બચશે. તો 1,62,601 માઇનસ 900, આ તમને મળશે 1,61,701. આ તમને મળ્યો સાચો સિગ્મા xi સ્ક્વેર. હવે તમારો ફાઇનલ પાર્ટની તરફ તમારે સાચો સિગ્મા શોધવાનો છે. સાચો સિગ્મા શોધવા માટે પહેલા સાચો સિગ્મા સ્ક્વેર શોધવો પડશે. તો સાચો સિગ્મા સ્ક્વેર બરાબર સાચો સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ સાચો x બાર સ્ક્વેર. ચલો બધી વસ્તુ સાચી લઈ લઈએ. તો 1,61,701 છે, 1,61,701 ભાગ્યા આ તમારી પાસે છે 100, કારણ કે પ્રાપ્તાંકોની સંખ્યા તો 100 જ છે, માઇનસ હવે સાચો x બાર એ 39.9 છે, આ તમારી પાસે થશે 39.9 નો સ્ક્વેર. ચાલો આને શોધી કાઢીએ પહેલા. તો 1,61,701 આ તમારી પાસે થઈ જશે 1617.01 માઇનસ ચલો બાજુ 39.9 ગુણ્યા 39.9 1592.1, તો 0.01 આને માઇનસ સાઇન આપી દઉં છું, એમાં 1617.01 એડ કરી દઉં, એટલે આ મારી પાસે આવશે 25. સાચો સિગ્મા સ્ક્વેર એ મને 25 મળી રહ્યો છે, એટલે જો હું સાચો સિગ્મા શોધીશ તો સાચો સિગ્મા મને મળશે 5. છે એકદમ સુપર ડુપર ક્વેશ્ચન એવરીવન. છે મસ્ત મજાનો પ્રશ્ન. આવા પ્રશ્ન ખાસ તમે જેઈ માટે પણ એક્સપેક્ટ કરી શકો છો. જેઈમાં પણ હવે આમાં બીજી ટાઈપ જ આવે છે, હું કરાવીશ તમને. એટલે અહીં એમણે -5 લીધો છે, પણ એ લખવામાં ભૂલ છે, કારણ કે આપણે હંમેશા ધન વર્ગમૂળ જ લઈએ છીએ. એટલે સાચો પ્રમાણિત વિચલન 5 મળશે અને સાચો મધ્યક તમને 39.9 મળશે. સાચો મધ્યક શોધવાનો દાખલો, એટલે મેં તમને કહ્યું કે એ આવ્યું એટલે 30% જેટલું પૂરું થયું, કારણ કે એ તો તમે ધોરણ 10 સુધી કરી ગયા હતા.
પછી આગળ વધવા માટે સૌથી પહેલા તમારે આ સૂત્ર વાપરવાનું છે અને એમાં તમારે -50² + 40². અહીં બધા તમારા પ્રકીર્ણ ઉદાહરણ પૂરા થાય છે. ચાલો પ્રકીર્ણ સ્વાધ્યાય પર આવી જઈએ. તો જેવા મેં તમને પ્રકીર્ણ ઉદાહરણમાં કરાવ્યા એ ટાઈપના દાખલા તમને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જોવા મળશે. જેમ કે 8 અવલોકનોના મધ્યક અને વિચરણ 8 અવલોકન છે, એના મધ્યક 9 આપેલું છે અને વિચરણ તમને આપેલું છે 9.25. વિચરણ કે પ્રમાણિત વિચલન એ ખાસ જોઈ લેવાનું. જો આમાંથી 6 અવલોકનો તમને 6, 7, 10, 12 અને 6, 7, 10, 12 અને 12, 13 એટલે કે 12 બે વખત છે. 1, 2, 3, 4, 5, 6. તો બાકીના બે અવલોકનો શોધો. તો બાકીના બે અવલોકનોને હું XY ધારી શકું છું. ચેક. જે સેમ વેરાયટી છે હું તમને હોમવર્કમાં આપીશ. હા કે ના? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. એટલે આમાં સૌથી પહેલા જે તમે x, y ધારી લીધું છે, હવે પહેલા તમે x બાર નું સૂત્ર વાપરો. તો x બાર તમારી પાસે શું થાય? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi બાય n. x બાર એ તમારી પાસે 9 છે. સિગ્મા xi આ બધાનો સરવાળો કરો. તો કે ભાઈ 6 + 7 + 10 + 12 ને 12 24. અરે બહુ મોટું થઈ ગયું. ભૂલ કઈ ભૂલ કઈ ભૂલ. 6 + 7 + 10 + 24. ચાલો +13. એટલે આ તમારી પાસે 60 થઈ રહ્યું છે. 60 + x + y upon n. n તમને આપેલું છે 8. 8 નવામ 72. 72 માંથી 60 જાય તો 12. એટલે x + y તમને મળશે 12. આ થશે સમીકરણ નંબર 1. પછી સિગ્મા સ્ક્વેર માટે મેં તમને કહ્યું છે કે કયું સૂત્ર તમારે વાપરવાનું છે. આ સિગ્મા સ્ક્વેરમાં તમારે પ્રાપ્તાંકોનો વર્ગ એટલે કે સિગ્મા xi² બાય n માઇનસ x બાર સ્ક્વેર વાળું સૂત્ર વાપરવાનું છે. x બાર સ્ક્વેર તમારી પાસે 9 છે. -9 નો વર્ગ પેલી બાદ જાય એટલે 81 થઈ જશે. 9.25 + 81 થઈ જશે. એની સાથે આ બાજુ ડાબી બાજુમાં બધા સિગ્મા xi નો સ્ક્વેર આવવાનો છે. સિગ્મા xi ના સ્ક્વેરમાં 6 નો વર્ગ 36, 7 × 7 = 49, 10 નો વર્ગ 100, 12 નો વર્ગ 144. એ બી કેટલી વખત? 2 વખત. અને 13 નો વર્ગ 169 પ્લસ x² + y². અને એના છેદમાં તમારી પાસે આવશે ભાઈ કેટલા પ્રાપ્તાંકો છે? તો કે ભાઈ 8. એટલે જો હું સાદુરૂપ આપીશ સમજજો. 81 + 9.25 એ તમારું 90.25 થશે. ગુણ્યા 8 એટલે 722 થશે. એમાંથી આ બધી વસ્તુ તમારે માઇનસ કરવાની છે. તો 144 ને 144 એ 288 થઈ જશે. -169 થઈ જશે. રાઈટ? એટલે આ પાછલા થઈ ગયા. પછી 100 આપણે આમાંથી માઇનસ કરી દઈશું. -36 - 49 એટલે x² + y² તમને અહીંથી મળશે 80. હવે અહીંથી નાના ધોરણનો પ્રશ્ન છે. x² + y² તમારી પાસે છે. તમારી પાસે x + y છે. બંને બાજુ હોલ સ્ક્વેર કરીને પહેલા તમે x × y શોધશો. x × y ને x + y ની મદદથી તમે બાકીનું ઘરેથી કરી શકો છો. એટલે બાકીનો પાર્ટ હું તમને ઘરેથી આપી છું અને એ તમે શોધશો તો તમને 4 અને 8 મળશે. આવડશે ને? પ્લીઝ કમેન્ટમાં લખજો. પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. 7 અવલોકનોના મધ્યક તથા વિચરણ 8 અને 16 આપેલા છે. તો 7 અવલોકનોની વાત કરી છે. જો n = 7 હોય તો એના મધ્યક તમને આપેલો છે 8 અને વિચરણ એ તમને આપેલું છે 16. 7 અવલોકનોના મધ્યક અને વિચરણ તમને આપેલા છે 8 અને 16. જો આમાંથી 5 અવલોકનો સેમ પ્રકારનો દાખલો છે. 5 અવલોકનો 2, 4, 10, 12, 14 હોય તો બાકીના અવલોકનોને XY ધારીને તમે કરી શકો છો. એટલે હું તમને હોમવર્કમાં આપું છું. બેઠો સેમ દાખલો છે. ડિટ્ટો સેમ. રાઈટ? કઈ નવું નથી. જે રીતે પેલો કર્યો એ રીતે જ કરવાનો છે. 6 અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન તમને આપેલા છે. હવે સમજજો ભાઈ. 6 અવલોકન છે. એના મધ્યક તમને આપેલું છે. મધ્યક 8 છે. પ્રમાણિત વિચલન તમને આપેલું છે 4. પ્રમાણિત વિચલન હોય કે વિચરણ એ ખાસ જોવું. પહેલામાં વિચરણ હતું, અહીં પ્રમાણિત વિચલન છે. હવે જો પ્રત્યેક અવલોકનને 3 વડે ગુણવામાં આવે તો પરિણામી અવલોકનનો મધ્યક અને વિચલન શોધો. તમને ખબર છે મધ્યક 3 ગણો થઈ જશે 48, 24. અને જે વિચલન છે, જે વિચરણ છે એ 3 ના વર્ગ વડે ગુણાઈ જાય. વિચલન ડેફિનેટલી 3 વડે જ ગુણાશે એટલે 4 × 12 પર આપણે ગણી કાઢીશું. તો જે જૂના અવલોકનો છે એને આપણે xi નામ આપીશું. ત્યાંથી નવા અવલોકનો આપણે yi લઈશું જે થશે 3 × xi. બધાને 3 વડે ગુણેલા છે. તો x બાર પરથી y બારમાં શું ફરક છે તે જોઈશું. સિગ્મા x પરથી સિગ્મા y માં શું ફરક પડે છે તે જોઈશું. n તો તમારો એઝ ઇટ ઇઝ જ રહેવાનો છે. ચાલો તો શરૂ કરીએ બાળકો 1 by 1.
ચાલો તો સૌથી પહેલા આપણે y બાર શોધવાનો પ્રયત્ન કરીએ તો અહીં y બાર બરાબર સિગ્મા yi ના છેદમાં n. સિગ્મા yi એ તમારી પાસે થશે સિગ્મા 3 ટાઈમ્સ xi ના છેદમાં n. 3 ને તમે બહાર કાઢી શકો છો. મેં તમને પહેલા પણ કહ્યું હતું n આમાં નહીં આપેલો હોય તો પણ તમે આખો દાખલો ગણી શકો છો, કોઈ જરૂર નથી. કારણ કે સિગ્મા xi બાય n તમારું x બાર થઈ જશે, એટલે y બાર થઈ જશે 3 ટાઈમ્સ x બાર. x બાર તમને આપેલું છે 8, એટલે આ તમારી પાસે થઈ જશે 8 તાલી 24, એટલે નવા અવલોકનોનો મધ્યક તમને મળશે 24. હા, શબ્દોમાં તમારે ખાસ લખવાનું કે નવા અવલોકનોને yi અને જૂના અવલોકનોને xi લેતા. ચાલો હવે નવા અવલોકનો માટે પહેલા વિચરણ શોધવાનો પ્રયત્ન કરો. સિગ્મા y સ્ક્વેર જે થશે સિગ્મા yi માઇનસ y બાર હોલ સ્ક્વેર અપોન n. હવે તમને ખબર છે કે yi પણ 3xi છે, y બાર પણ 3x બાર છે, રાઈટ? એટલે કે હું xi અને x બાર ના સ્વરૂપે લખી રહ્યો છું. પહેલા તો yi એ તમારી પાસે છે 3xi અને x બાર તમારી પાસે છે 3x બાર આ છેદમાં n. ચાલો 3 ને અંદરથી બહાર કાઢો છો એટલે 3 નો વર્ગ બહાર આવી જશે, એટલે થઈ જશે સિગ્મા 3 નો વર્ગ xi માઇનસ x બાર નો વર્ગ ના છેદમાં n. 3 નો વર્ગ 9 થઈ જશે, સિગ્મા ની બહાર આવી જશે 9 સિગ્મા xi માઇનસ x બાર ના વર્ગ ના છેદમાં n. સિગ્મા xi માઇનસ x બાર એ તમારી પાસે થશે સિગ્મા x સ્ક્વેર, એટલે કે સિગ્મા y સ્ક્વેર એ તમને મળ્યું છે 9 ટાઈમ્સ સિગ્મા x સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈશ તો સિગ્મા y તમને મળશે 3 ટાઈમ્સ સિગ્મા x. ઉદાહરણમાં અહીં અટકેલું હતું, સ્વાધ્યાયમાં તમે આ બાજુ અટકો છો. તો સિગ્મા x એ તમને આપેલું છે 4, એટલે આ તમારી પાસે થઈ જશે 3 into 4 that is 12. એટલે નવા પ્રાપ્તાંકોનું પ્રમાણિત વિચલન તમને મળશે 12, જૂના પ્રાપ્તાંકો કરતા 3 ગણું અને મધ્યક પણ 3 ગણું, એટલે 24 અને 12 તમારી પાસે જવાબ આવી રહ્યા છે. આવડશે, એકદમ સરળ દાખલા છે. જોતા જોતા આપણે અડધું પ્રકીર્ણ સ્વાધ્યાય પૂરું કરી દીધું છે. નેક્સ્ટ જઈએ. હવે આ પ્રકીર્ણ સ્વાધ્યાયના ચોથા પ્રશ્નમાં તમને પૂછ્યું છે n અવલોકનો x1 x2 xn નો મધ્યક કેપિટલ X તમને આપેલું છે અને વિચરણ સિગ્મા સ્ક્વેર આપેલું છે. અહીં એકવાર તમારી પાઠ્યપુસ્તકમાં રકમ જોઈ લઉં, કારણ કે થઈ શકે કે એમણે x બાર આપેલું હોય, હા, અને આપણા ડીટીપી ઓપરેટરથી ટાઈપ કરવામાં ભૂલ થઈ હોય. હા, x બાર આપેલું છે, કેપિટલ X નથી, ધીસ ઇઝ x બાર ઓનલી, રાઈટ? અને 9 અવલોકનોનો મધ્યક તમને x બાર આપેલો છે x1 x2 xn. વિચરણ સિગ્મા સ્ક્વેર છે. સાબિત કરો કે અવલોકનો ax1 ax2 ax3 xn એટલે કે બધાને a વડે ગુણી લીધું છે, તો એનો મધ્યક અને વિચરણ ax બાર અને a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર છે. ઉદાહરણમાં કરી જ ગયા છો, એના આગલા દાખલામાં પણ આપણે કર્યું સેમ છે. તો નવા અવલોકનોને આપણે અહીં yi નામ આપી દઈશું. અહીં નવા અવલોકનો ને yi વડે દર્શાવતા એ વસ્તુ આપણને ખબર પડી રહી છે કે ભાઈ જે નવા અવલોકનો છે જૂના અવલોકનોને એ વડે ગુણીને મેળવેલા છે. એ બધા xi છે, આ a ટાઈમ્સ xi છે yi. ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. તો પહેલા નવા અવલોકનોનો મધ્યક મારે શોધવાનો છે y બાર. તો નવા અવલોકનોનો મધ્યક y બાર એ થઈ જશે સિગ્મા yi અપોન n. સિગ્મા yi એને હું a xi લખીશ અપોન n. એ અચળ હોવાથી સિગ્માની બહાર નીકળી જશે. સિગ્મા xi બાય n, સિગ્મા xi બાય n એ થશે x બાર. એટલે અહીં નવા અવલોકનોનો મધ્યક y બાર એ જૂના અવલોકનોના મધ્યક કરતા એ ગણો આપણે સાબિત કરી દીધો છે રમતા રમતા. ક્લિયર છે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હા કે ના? તે જ રીતે હવે વિચરણ પર જઈએ. તો નવા અવલોકનોનો વિચરણ સિગ્મા y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ સિગ્મા yi માઇનસ y બાર હોલ સ્ક્વેર બાય n. ચાલો હવે yi માઇનસ y બાર હોલ સ્ક્વેર બાય n એમાં જે yi છે એ yi ને આપણે શું લખી શકીશું? axi માઇનસ ax બાર સ્ક્વેર બાય n. ચાલો એ બાર કાઢી દઈશું, a નો વર્ગ, એટલે આ થઈ જશે a નો વર્ગ સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર બાય n which is nothing but સિગ્મા x સ્ક્વેર. એટલે જે સિગ્મા y સ્ક્વેર છે એ તમને મળી રહ્યું છે a સ્ક્વેર સિગ્મા x સ્ક્વેર, અને રકમમાં એને x ની જગ્યાએ સિગ્મા જ નામ આપેલું છે, તો ખાલી સિગ્મા સ્વરૂપે લખી શકાય. ઉદાહરણમાં આપણે કરી ગયા અને સ્વાધ્યાયમાં દાખલામાં પણ કર્યું. હવે એને સમજશે. ચાલો હવે આ જુઓ. 20 અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન તમને આપેલા છે 10 અને 2. 20 અવલોકનોની વાત કરી છે, એના માટે તમને મધ્યક આપેલા છે 10 અને પ્રમાણિત વિચલન છે 2. આને ખાસ વાંચવાનું, પ્રમાણિત વિચલન છે કે વિચલન.
પુનઃ તપાસ કરતા માલુમ પડ્યું છે કે અવલોકન 8 ખોટું છે. તો નીચે આપેલ પ્રત્યેક કિસ્સામાં સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો. એટલે કે અવલોકન 8 ખોટું છે. બે કેસ છે. ખોટા અવલોકનને દૂર કરવામાં આવે, તેને બદલે 12 મૂકવામાં આવે. જોજો, જો ખોટા અવલોકનને દૂર કરવામાં આવે, હવે આ નવો કેસ છે, તો એમાં તમારા પ્રાપ્તાંકોની સંખ્યા 20 ની જગ્યાએ 19 થઈ જશે. એટલે એને પણ તમે ખાસ સમજજો. એટલે એ રીતે આપણે આ દાખલો કરવો પડે. ચાલો, તો આ ઉદાહરણ કરતા નવી વેરાયટી છે, સમજજો આને. બંને કેસ લઈએ 1 by 1. જે પહેલો કેસ છે તમારી પાસે એ છે ખોટા અવલોકનને દૂર કરવામાં આવે તો. જો ખોટા અવલોકનને દૂર કરવામાં આવે તો અહીંયા આપણે શું કરી શકીએ એને સમજજો. ભાઈ 20 અવલોકનનો મધ્યક તમને x બાર આપેલો છે, પ્રમાણિત વિચલન તમને 2 આપેલો છે. તો ખોટા અવલોકનને દૂર કરશો તો હવે નવા પ્રાપ્તાંકોની સંખ્યા 19 થઈ જશે. તો હવે પ્રાપ્તાંકોની સંખ્યા થઈ જશે 20 ઓછા 1 બરાબર 19. હવે એમનો સરવાળો જો મારે શોધવો હોય તો પહેલા તમારે શું કરવાનું, જ્યાં જૂનું આપેલું છે એના પરથી પહેલા સિગ્મા xi શોધી કાઢવાનું. તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. એટલે સિગ્મા x જો હું કરીશ તો n 20 છે, x બાર 10 છે, એટલે આ તમને મળશે 200. એટલે હવે જે નવો સિગ્મા x તમને મળશે, આને પણ નવો n નામ આપી દો, એટલે ડેશ વાળી મગજમારી માંથી મુક્તિ. નવો સિગ્મા x એ તમને મળશે ભાઈ જૂનો સિગ્મા x માઇનસ એમાંથી કયા ખોટા અવલોકનને દૂર કરવાનો છે, તો ભાઈ 8 ખોટું છે. જૂનો સિગ્મા x તમારી પાસે છે 200. 200 માંથી 8 જતું રહી એટલે તમારી પાસે બચશે 192. હવે આ જ વસ્તુ તમે આમાં નવો મધ્યક શોધી કાઢો આની મદદથી. તો ભાઈ નવો મધ્યક, તમારે નવો મધ્યક પણ શોધવાનો છે અને સાચું પ્રમાણિત વિચલન પણ. તો નવો મધ્યક અથવા સાચો મધ્યક એ તમારી પાસે થશે ભાઈ નવો સિગ્મા x છેદમાં નવો n. તો આ તમારી પાસે છે 192 આ છેદમાં 19. નવો લખો અથવા સાચો લખો તમારા પર છે. 192 છેદમાં 19. એટલે આ તમારી પાસે 10.10 સમથિંગ આવી રહ્યું છે. હવે આનો ઉપયોગ કરીને આપણે જઈએ છીએ ભાઈ નવા સિગ્મા તરફ. નવો સિગ્મા શોધવા માટે જૂના સિગ્માનો ઉપયોગ કરી લો. પહેલા જે જૂનો સિગ્મા તમને આપેલો છે એના પરથી તમે જૂનો સિગ્મા x સ્ક્વેર શોધી કાઢો. તો જે સિગ્મા સ્ક્વેર છે એ તમને ખબર છે ભાઈ સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર સ્ક્વેર થશે. સિગ્મા સ્ક્વેર એ તમારી પાસે 2 નો વર્ગ થઈ જશે પ્લસ x બાર સ્ક્વેર. x બાર તમને આપેલું છે 10, 10 નો વર્ગ આ બાજુ આવશે, એડ કરી દઈશું. સિગ્મા xi સ્ક્વેર આપણે શોધીશું. જે પ્રાપ્તાંકોની સંખ્યા છે એ ભાઈ પહેલા 20 હતી, 20 જ લઈશું. 100 અને 2 નો વર્ગ 4, 104 થશે. 104 ગુણ્યા 20 આપણે કરીશું તો સિગ્મા xi સ્ક્વેર મળશે. એટલે જે જૂનો સિગ્મા xi સ્ક્વેર હતો તે થશે આ થશે 208 2080 તમને મળશે. હવે આ 2080 નો ઉપયોગ કરીને આપણે હવે આ પહેલા કેસની અંદર નવો સિગ્મા સ્ક્વેર શોધવાનો પ્રયત્ન કરીશું. તો એના માટે નવો સિગ્મા xi સ્ક્વેર એ થઈ જશે જે 2080 છે એમાંથી તમારે 8 નો વર્ગ બાદ કરવો પડશે, એટલે કે 64. 2080 માંથી 64 જાય એટલે ખરેખર તમારું જે 80 માંથી 64 જાય તો 2016 તમારી પાસે બચશે. તો હવે નવો સિગ્મા સ્ક્વેર એ થઈ જશે સિગ્મા અથવા હું પર્ટિક્યુલર લખું નવો સિગ્મા xi સ્ક્વેર છેદમાં નવો n બધું નવું માઇનસ નવો x બાર હોલ સ્ક્વેર. નવો સિગ્મા xi સ્ક્વેર 2016 છે. નવો n તમારી પાસે 19 છે. પહેલા 20 હતું ને, હવે થઈ ગયું છે 19 ચેક ખરું ને 19. અને નવો x બાર એ તમારી પાસે 10.10 છે. સાદુરૂપ આપી દઈશું 2016 ભાગ્યા 19 એટલે 106.10. 10.10 નો વર્ગ એકસો 2.01.
એટલે મને મળી રહ્યું છે 4.089. આ મને મળી રહ્યું છે નવો સિગ્મા સ્ક્વેર. પણ મારે જોઈએ છે નવો સિગ્મા, એટલે એનું વર્ગમૂળ કાઢી દઈશ તો એ મને મળશે 2.02. આ વસ્તુમાં ખ્યાલ આવ્યો? આ તો જો ખાલી તમારો પહેલો કેસ થયો. આ જે પહેલો કેસ મેં તમને કરાવ્યો ઉદાહરણના રિસ્પેક્ટમાં નવું છે તો કે ભાઈ 1.99 અને 10.1 આવેલો છે. આ નજીકની કિંમતો છે. 1.99 જેટલું યોગ્ય છે એટલું જ 2.02 યોગ્ય છે, એટલે એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આના જે આન્સર આવે છે તે રેન્જમાં આન્સર આવે છે ભાઈ, આટલાથી આટલું એમ કરીને. ઓકે, ચાલો. હવે જે બીજો કેસ છે તેને બદલે 12 મૂકવામાં આવે તો એ તમે ઉદાહરણમાં કરી ગયા છો એ જ તમારું કોપી પેસ્ટ થશે. એટલે કે જે બીજો કેસ છે સમજજો, તેને બદલે 12 મૂકતા તો અહીં તમારું n નહીં બદલાશે. હવે તમારો જે સાચો સિગ્મા xi આવશે એ તમારો શું થશે? તો ભાઈ જે જૂનો સિગ્મા xi હતો અથવા જે ખોટો સિગ્મા xi હતો એમાંથી ખાલી તમારે 8 બાદ કરીને એમાં તમારે 12 ઉમેરવાનું છે. કે ભાઈ સાચો જો 8 હોય, આ ખાલી હું તમને બતાવું છું, તમે કરી શકો છો. તો ભાઈ અહીં જૂનો સિગ્મા x એ 200 હતો તો 200 ઓછા 8 વત્તા 12, 204 થઈ જશે. એના માટે જે નવો x બાર તમે શોધશો તો એ થશે 204 ના છેદમાં 20 ઊંડી 102 ના છેદમાં 10 ઊંડી એટલે કે 10.2. એ જ રીતે તમે આરામથી નવો સિગ્મા પણ શોધી શકો છો. એ નવો સિગ્મા આના માટેનો હું તમને હોમવર્ક માટે છોડું છું, કારણ કે એ મેં જે તમને ઉદાહરણની મેથડ કરાવી એ સેમ મેથડ ફોલો થશે. 10.2 તમારો જવાબ આવી ચૂકેલો છે, પેલાનો 1.98 આવશે, જોજો. ઓકે, ચાલો હવે આગળ વધીએ તમારા છેલ્લા દાખલા તરફ આના સ્વાધ્યાયના. તો છેલ્લા દાખલામાં પણ કંઈક તમને આવું આપેલું છે, 100 અવલોકનોનો સમૂહ આપેલો છે. 100 અવલોકનો છે, તેનો મધ્યક અને પ્રમાણિત વિચલન તમને આપેલું છે. તો જે મધ્યક છે એ 20 છે, પ્રમાણિત વિચલન છે એ 3 છે. પછી જાણ થાય છે કે 3 અવલોકનો ખોટા હતા, 21, 21 અને 18. તો આને દૂર કરીએ તો શું થશે? તો દૂર કરવા પહેલા મેં તમને કહ્યું તેમ તમારે સિગ્મા xi પહેલા શોધી કાઢવાનું. આના પરથી તમને સિગ્મા xi મળશે x બાર ગુણ્યા n એટલે કે 20 ગુણ્યા 100 એટલે કે 2000. અને એનો ઉપયોગ કરીને આ સિગ્માનો ઉપયોગ કરીને પહેલા સિગ્મા xi સ્ક્વેર શોધી કાઢવાનો. તો સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર સ્ક્વેર. 3 નો વર્ગ થશે 9 પ્લસ x બાર સ્ક્વેર 20 નો વર્ગ 400 સિગ્મા xi સ્ક્વેર ના છેદમાં 100. 409 સાથે હું 100 ગુણી કરીશ એટલે 40,900 એ મને સિગ્મા xi સ્ક્વેર મળશે. આ બધું મને જૂનું મળી ચૂક્યું છે, અથવા હું જે કહી શકું છું એને ખોટું કે જૂનું, જે તમે નામ આપી શકો સિગ્મા xi. ચાલો આની મદદથી તમારે પહેલા સાચા શોધવાના છે. તો જો હું સાચો સિગ્મા xi શોધવા જાઉં તો સાચો સિગ્મા xi મને મળશે 2000 માંથી મારે બાદ કરવાના છે 21, 21 અને 18. 1940 અને 3 અવલોકનો ઓછા થઈ ગયા. તો જે નવો n છે એ તમારી પાસે થઈ જશે 100 ઓછા 3 એટલે કે 97. એટલે આના માટે જો તમે નવો x બાર શોધશો, નવો x બાર, તો એ તમને મળશે 1940 ના છેદમાં 97 એટલે 1940 ભાગ્યા 97 એ તમને મળી જશે 20. એ જ રીતે તમે નવો સિગ્મા શોધી શકો છો. નવા સિગ્મા માટે જે 40,900 છે એટલે કે નવો સિગ્મા x સ્ક્વેર, નવો સિગ્મા xi સ્ક્વેર 40,900 એમાંથી તમારે બાદ કરવાના છે 21, 21 અને 18 ના વર્ગ. 21 નો વર્ગ, 21 નો વર્ગ, 18 નો વર્ગ. ચાલો 21 ગુણ્યા 21 441 ગુણ્યા 2 882 વત્તા 18 નો વર્ગ 324 થાય છે. આની અંદર હું એડ કરી દઉં છું 40,900 એટલે આ તમને મળશે 39,694. હવે આના પરથી જો મારે નવો સિગ્મા સ્ક્વેર શોધવો હોય તો નવો સિગ્મા સ્ક્વેર બરાબર નવો સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ નવો x બાર નો વર્ગ. નવો સિગ્મા xi સ્ક્વેર 39,694 ના છેદમાં આ 97 થઈ જશે. નવો x બાર એ તમને મળેલો છે 20, અહીં થઈ જશે 20 નો વર્ગ. ચલો આને 97 થી હું ભાગી દઉં પહેલા 97 એટલે 409.21 આવે છે માઇનસ 400 એટલે આ તમને 9.22 જેવું મળશે નવો સિગ્મા સ્ક્વેર. એટલે જો હું નવો સિગ્માની વાત કરું
તો એનું વર્ગમૂળ તમને મળશે જે સોરી 9.22 એનું વર્ગમૂળ તમને મળશે 3.03. એક વાર હું ચેક કરી લઉં. ₹39,694 ભાગ્યા 57 409.21 બરાબર છે. જવાબ કદાચ એમણે અલગ આપેલો છે. નહીં, જવાબ હજુ આપણે જોયો કે હું આગલા દાખલા જવાબ સાથે કમ્પેર કરી રહ્યો હતો. તો 20 અને 3.0. તો અહીં આપણું આખું ચેપ્ટર પૂરું થાય છે. આખો પ્રકીર્ણ સ્વાધ્યાય પૂરો થાય છે. આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હશે કે આ ચેપ્ટરમાં આપણે શું કર્યું. આજના સેશનમાં મેં તમને પ્રશ્ન 6 થી 10 કરાવ્યા. આના મેં તમને પ્રશ્ન 1 થી 6 બધા કરાવ્યા. પ્રકીર્ણ ઉદાહરણો બધા મેં તમને કરાવી દીધા અને આની સાથે આપણું સ્ટેટિસ્ટિક્સ આખું પૂરું થાય છે. સ્ટેટિસ્ટિક્સ ક્યાં કામ લાગશે એ તમને ખબર પડી ગઈ છે. હોમવર્કની વાત કરું તો જે સિમિલર પ્રશ્નો હતા સ્વાધ્યાય 3.2 અને પ્રકીર્ણ સ્વાધ્યાય 3 એના અમુક પ્રશ્નો મેં તમારા માટે મૂકેલા છે. એ અમુક પ્રશ્નો તમે બરાબર ઉકેલજો. એમાં કોઈ પણ ડાઉટ આવે તો પૂછજો. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ સેશન. હવે આપણું ખાલી એક જ ચેપ્ટર બચે છે સંભાવના. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંભાવના શરૂ કરીશું. ટિલ ધેન બાય એવરીવન.